કામ ફરવા જઈએ વગર આપણે તો શાંતિથી કેવું જબ્બર ફરવા મળે ઘેર છોકરો લેર છે ડોશી લેર છે આપણે તો જબ્બર લેર છે આપણે લેર પણ ઓને લેર આમ તો જો જો માસલી કેટલી કૂદી અંદર જો માસલે તો જોરદાર લેર મને ઠંડા આપણે ગરમીનો મરી જઈ તબી તો હો પણ આપણો લેર છે માસલીઓ લેર છે પણ એક જણ જ લેર નહીં તમને ખબર હે હા જો કોઈ યાદ નહીં આવતું ઉંમર થઈ એટલે મારતો ઉંમર ને તમે આપણા ઘાતનું મોને છે જો બોલો તમને ખબર હોય તો યાદ કરો હા યાદ આયો પેલો ચતુર્ભા કહીએ ને એની વાત કરું હું બરોબર પહોંચે લેરા આટલી બધી લેરો જો અને કહેરા જેવું દુઃખ દુઃખ એટલે જાતે કચરો વાળો ઘેર દહીનો લઈને જાય બધું કરે છે મને ખબર છે પેલી ગાયો ને બેસનો સોને જાતે વાળી ને ટોકર ઉપાડી નાખવા જાય બોલો આટલી ઉંમર હું તેદાર કીધું તું તાણ કેમ મારા કાકાની છોડીને ભત્રીજીની બધી છે આ તો જોયું નહીં લગન તમે જોડી રહીને એનું કરાતા તો મને ખબર હ અરે એ નાનો દિયોર એની જવાનીમાં કીધું કે આ એની છોડી અને ના ગાતા લગ્ન કરવાનું તું કહેતો તો બધાના વાદે ના પાડી દીધું તું ખબર ના મને જવાની હતી એટલે જવાનીમાં ના પાડ્યું તું હું હતો તમારા અંગાત અને હવે બધા હગું ના થઈ જોત કે લોબુ ના થવત અને કાયમ હગું એનો જોવા ના જોત આ તમે મારું કરાવરાયું તું મારે કેટલી લેર એટલે તો નફો એ સાઈડ વાતો મારશી આપણે હેરો તાર આપણે એના ઘેર જઈએ વાત સાચી ન કે એકલા ભાઈ ને આવતા નહીં એમ કરો મને એકલો મૂકી દીધો કે હા કે બધા ઘરે પહેરેલા તે આમ બધું લેર એવું પાછું વિચારે ને હા એટલે આપણે બેટા હા તને તો ફેવરેટ કેવી મજા આવી ગઈ તો ગાડી મજા આવી ગઈ ચાર કેવી હતી ઓવા તને આ બધું ફેવરીને લઈને આવ્યો અમે તો અમે જી આપણે અમે ઘર બાજુ એટલે મારી વાતો પર તે મારા જેવો એક ડોહો કર્યો છે ને તે જોયો છે ના મારા જેવો છે પણ આખી જિંદગી એને ઓઢામણો ઢામ કાઢી તે જોયું ના હોય તો બતાવું હેડ ઓવા એનો આપણે એને ઘેર જઈએ ને જોઈએ હું તો બતાવું ગયો ડોહો છે આખી જિંદગી એને હગું કર્યું પણ હગું થયું જ નહીં કોઈ ડોશી હા પાડ્યું પણ એવો દિવસનો મોન્યો જ નહીં ડોશી વગરનો રહ્યો ના ગમાડો તો ઓવા હેડ આપણે જઈએ હું તને બતાવું ડોહો તો જો એની હાલત તો જો કેવી થઈ ગઈ છે એવો કંટાળ્યો છું ને આ મારો ડોહો જો ઉપર તે આખી જિંદગી મારી બગાડનો છે હા જોય મારે આટલી ઉંમર છે પણ એમ ના હોતી તો ચોકતાનું બહેરું લાવી આલું અને આટલી ઉંમર કોમ થતું નહીં મારાથી તો શું કરું કંટાળ્યો છું ચોક સારું વધારે સારું ખૂબ એ ચોક જોયું હોય તો મારા મહેનત કરી ના પડો આટલી બધી શું કરે કંટાળો આવ્યો છે આજ તો વારવાનું પાછું દહીંનું દરા જવું પડશે પાછું વધવાનું આ કેટલો ડખો પડ્યો છે મારો તો કંટાળી ગયો છે આ ડખામું તો ડોશી હોય તો સારું તે બાપડી રોટલો કરીને તો આલે મને આ જાતે ને જાતે બધું મારે કામ કરવાનું આવે છે કંટાળો આવે અને તો પાછું સાયકલ હતું એ સાયકલ મેં પંચર પૈસે દેતા મેલી આવીને એ શું કરે સાયકલ મેં હેડાવ્યું તો અમે સાયકલે નહીં ચલાવી આ ગયડા કે શું કરે ઘેરે ને ઘેરે બધું થાકી ગયો ઓહ સારું એમ કંઈ પણ હું કોઈ બીજું કરવા ના તમારે ખબર કાઢવા આયા ડોહા સારું કર્યું તમે તો ખાટલો વાટલો લાવું ભરો લાવો ને તાણ હાય આખી જિંદગી શું કરવાનું કયો મજૂરી કઈ કઈ મળી ગયો ડો બોલો શું કરા મારો ડોહો ઠાઠરીમ જ્યો ને તે આખી જિંદગી બગાડી છે શું કરું તમે જાતે જ બગાડી છે આ બે પોઈન્ટ બની લાવું બે પોઈન્ટ લાવું બે દેતા જવાની પા બહુ જોર મારતો તમે કીધું કે જાતે જિંદગી બગાડી હોય પેલા લખાણ ઉપર જો બેસી ગયો તો ફેટે મારતો હતો અને અત્યારે જો પગે પાકી નાખ્યો તો એનો બચારાનો અને અત્યારે દશા બે ગયા લ્યો કહું ભલા પધારે હા લ્યો બેવા શાંતિ આ કુલરીઓ જતી રહ્યો હમણાં તો ગુંટાઈ નીકળી ગયા કંટાળ્યો છું યા કરતા લઈ લે તો સારું ઉપર વાળો ના લે એ વાત સાચી હવે પરીક્ષા જોવા માટે રાખા ઉપર વાળો પરીક્ષા તો હાલે ને તમને થોડી ઘણી એ ચિઠ્ઠી ઉપરથી ફાટતા ને મેર પર હા હારું એમ કહીને તા ગહેરા કરી આવું કરીએ કયો મુકો ડોહો એકલો તે ખબર બબર કાઢતા આઈએ અરે તમારા જ્યાં ભગવાન આયા તે કોક હું કહું હા પડીકું પકડતા ના આવીએ મારા માટે તાન હા મનું ખબર
તું આયરો અધુયા લે હું કડો પરેકુ નહીં ખાતો દોત નહીં દે ના તો રામ નહીં તે એવું હતું તે કહું શેવ હમણાં ભાજી પછી નાખી દઉં છું એવું છે, મૂતરા ખરા બરાબર મારે દહીંનું દાળ જવું સસ્તો મેં તમારે ખાસી દુખ આ આખી જિંદગી દુઃખ જ વેઠ્યો છે શું કરો કયો તું આ ડખો જ છે નવરો પણ તે તો નતો બતાવતો તમે બતાવતા પણ મારે એવું કે થોડું એ વખત જવાનીનું જોર હતું ને તે કન્યાઓ ગમતી નથી મને જોયું હા તાર ઉંમરમાં કેવું થાય આમાં તે હમણાં તો ઘરમાં જેવી દશા આવીએ જો એ દારો હા પાડી દીધું હોય તો આ રૂપારું ઘરમાં ડોશી હોય છોકરા હોત વાત તમે સાચી. ઓછા નહીં ઓછા નહીં તમે હાથે કઈને જ માગ્યું છે પણ આ તો કેવું ખા આપણે નસીબમાં એવું લખ્યું હશે કદાચ નસીબમાં નહીં તમે જાતે જ તમારું નસીબ એવું લખ્યું છે. આ કિસ્મત ફૂટી ગયું કયો ને હા હા વાંધો નહીં તે અત્યારે છોકરાના ઘેરે છોકરો હોય હોય તમારે કેવો અહીં નહીં બબે બબે બાઈક લઈને ફરી તે હું કહું ચાબા બનાવ ચાલશે ચાલે કોઈ પીવું આ નહીં તરકાન તો ચા નહીં પી કંટાળે પાણી પી લીધું આવી ગયો તો ખબર કાઢવા જાય હતા ખાલી ખબર લેવા આયેલા હા. પાછા ચતુરબાનો. હાલ છે તો તમે એમ કહ્યું કે નહીં પીવું મારે દૂધે ફાટી ગયું છે પાછું ના, ના, આ ના, તરકાનું ફાટી જાય આ ગરમી તો જો તાણ. હા તો બે હું કે પાછું ના તો હું દહીંનું દળી આવું આમ આ તો અમે તો જઈએ તમારે જવું હોય ખબર કાઢવા જાય હતા ખાલી કાઢવા આયા તા તમારી તાણ. હા તે તબિયત પોની તો હારી હે ને હા તબિયત પણ યાદ પણ આવતા જતા હજુ હું એકલો હોય ને તો કનું હોય કે હારું વગરાનું મને કોઈ થોડું નક્કી નહીં અતરું લાગે છે અત્યારે ઘર બાર જોરદાર બનાવી દીધો મેં પત્રો ચારે કોર તમારે તો આ પેલા શિયાળ બિયાળ હોય ને ભૂંડ ભૂંડ તો હેરાન ના કરે ઘરમાં ઊંઘે કલાક એમ. અને અમારે તો ડોહી લાવવાની ઈચ્છા હક નહીં તે હું કહું હા સહકારા તમે ધોનમાં ચોય ડોહો તો જો જવાનીમાં આવી ગયો ડોશી વાંધો વાંધો જવાની આવી ગયો વાહ ભાઈ વાહ એમ નહીં કેતો હા હું કહું આ તો આટલી ઉંમર આપો તો રોટલો કઈ ના આલે ને તો ખાવા થાય આ વખો આ ડખો તો મટી જાય મારો બધો વીવર લેરી ડોશી આવે છે. હા હા શું એ તો કહેવું? હોય તો જોશી અમે વાંધો હા તો તમે જોજો ને આલે હું સમજીને તમને ખીજામ વાપરવા ચા કોણી ના આલે કશો વાંધો નહીં વાંધો અમારે તો હાલજો કોઈ ને નહીં લેવા તમારો રોટલો થાય એટલે બહુ થઈ ગયું કોઈ કના ડોહી ચા પીવડાય એટલે બહુ થઈ ગયો મારે તો આજે વગર ચા પી દે હા તો વાંધો નહીં તાર મેં તાર દહીંનું દળી આવું આ માં તો દહીંનું દળા જવું પડે ને હા. તો 3 કિલોમીટર હેડીને જવું પડે એવું હે? ત્યાં અમારે સાયકલ છે પણ પંચર પડ્યું છે તો 3 કિલોમીટર જઈને આવે તો કે તમારે વેરા પૂરી થઈ જાય હા તો શાંતિ દહીંનું દળા અમે જઈએ તાર હા આવજો હો, આવજો હો, જય આવજો, માતાજી જય હા, માતાજી. જય હા, માતાજી. આવજો. હવે શાંતિથી કોમ અને અમે કરજો. આવશું ખબર કાઢો તમારી હા અને આવજો. તબિયત પોની તમારી હાચવજો હો ડોહા. આવજો તાર હા જય માતાજી હા જય માતાજી આવજો હા. ના ભો આ ડોહાન કેવો વખો આવ્યો અમે તો બધો વખો જોયો? આ ડોહાન તો બહુ જ વખો આવ્યો અમે તો બહુ જ વખો આવ્યો આટલી અરે ઉંમરે આ બોલો. મારે તો ઠાઠી બાઠી કોનું પારા પારા વગરા વચ્ચી જોજો. એ તો આપણે કોઈ આવે એ હારાથી આવીએ એવું? એ આપણે ખબર લેવા ડોહાઈએ આવીએ. તો. એટલે જ ના સારું કરજો મારા જોડે બહુ પણ તો વખો થઈ ગયો. ખબર જ નહીં પડતી આપણે શાંતિ ઘેર નથી આપણે ખાવાનો ટાઈમ થઈ ગયો તો ખાઈએ હા હા આ ચોમાહું આબા થયું હોય ને મારે તો દહીંનું દા જઉં છું ને હારું કોણ આપણને તો કોઈ હાલે નહીં કોણ હાલે કટકો રોટલો આપણને તો કોઈ હાલે જ નહીં ને અત્યારે આખી જમવાનો બદલાઈ ગયો છે તે શું કરે કે આ ડખો પડ્યો છે મારે એવો હું આ જમવાનો પારકો મોં છે ને તો આમ જોઈ રહી ઓકા રહીને પણ એમ ના કે ચતુર્ભા ખાધું હું લેવા હાલે ના હાલે એના કરતા હું આ વિરાસતી જી આવું દહીંનું બહીનું દળી આવું એટલે હું કે સારું હવે હોજે રોધવું તો પછી રોટલા કે નહીં કરવા પડે મારે ઓ ચતુરબા ઓ શિમાબા આવો ચો નીકળ્યા છો આ દહીંનું દળી આવું કહું જઈને દહીંનું દળાવા નીકળ્યા છો ઓવા તો હું તો તમારી ખબર કાઢવા આવ્યો એવું છે તો ઓવા એ હાલ ગઈ પેલા દીકુબા ને લાલભાની આઈને જ્યાં ઓવે ખબર કાઢીને તમારી ગયા તો તમે બધા ડોહા હારો છો મારા ભાઈબંધો જ્યાં અત્યારે આમાં ખબર તો કાઢવી પડે ને હા ઓવા હા તો તાર પછી એક કામ કરો લે હા તાર હું દહીંનું તમને મોડે દળી આવું છું હા લાવો બેહો બેહીએ. ખબર કાઢે છે ના તો કોઈ આડોશી પાડોશી પૂછતું ય નહીં તો ખાધું કે ના ખાધું બાબુ છોકરા જોજો બેટા હમણાં કેટલો વખો છે ચતુરબાના બહુ વખો છે ઓવા જો એવો ફોન આવે તો ને હું તને જે બતાવું ને તો હવ કઈ દેવાનું ને છોકરી તને હારી લઈ આલે હું ઓવા. હારી. મસ્ત કન્યા હોદ્યા લે ના પૈણી જવાનું શુંભા ઓ બે સારું કરી દે તમે તો હું કરીએ કયો અમારે ખબર લે કાઢવા તા ઉપર ભાઈબંધ છે એટલે આવું તો પડે ના ના સારું કહ્યું અમને લાલભાઈ હતા પેલા દીકુભાઈ હતા અમે પાછા તમે ટરચી ગયા એટલે આપણે તો સારું નહીં લંગોટિયા મારતો. નહીં આપણે જ્યાં હતા ને અંટી નતા રમતા ત્રણ જણા તાના વાળી સાયકલ લઈને ફોટોમાં ખાતા હતા અત્યારે જઈને સાયકલ લઈ લઈને એટલે તાના. સારું કર્યું યાર. શું ચાલે બીજું ક્યાં બીજું કોઈ નહીં અમે તો હું કરીએ કઈ રાખે થોડું તમારે જેવું છે પણ અમારે થોડું સારું છે ડોસી કાઠી હા ને તમારે તો હા ડોશી સારી છે સારું કર્યું અરે ડોસી લઈને આવ્યા હોય તો ડોશીનામાં પેલું થયું અંગૂઠા નખ ને કરી ગયું છે હે? ઓ વાહ
તે પેલા ખેંચાઈ ના ખાવ તો પેલો પાટો બંધ થઈ જાય ના પાટો નહીં બંધાવો પાક એવું? હોવે તડકાનું ના કરાવે એવું ના ના હારું હારું યાર આ તો મને તો હારું લાગ્યું થોડું કારણ કે એકલું છું ને એટલે આ મગજમાં થોડા વિચાર આય કરે છે એકલો હોય એટલે બરોબર અને તમારે જેવો કલાક આવે ને તો મને ટાઈમ આવી જાય ના ના બરોબર છે આવું તો પડે હા એમાં કહું હા, ના તાન. વળી. આ સુકાન ને ઘર લાવ્યો હોવે ડબલાને લાયો હંગાત ભણાશે કે નહીં બનાસન હમ. અરે એક ડબલું છે અને એક બબલું છે બબલું ઘેર છે ડબલું હંગાત લાયો હા તો હું કહું હા અમે ને ઉંમર થવાય છે ના હોય તો ચોક જોવો ને કે મારા જેવી દશા આવશે ને ના ના એવી દશા ના આવવા દો તો હું જીવતો જ તો ના થવા દઉં કઈ વખો આ લીલા પોનોની કોઈ વિશ્વાસ નહીં ચાને પોદું ખરી પડે બરોબર હે? એ તો વાત આ સાચી. જીવો છો તો કઈ કરી નાખો નકર મારા જેવો ડખવાઈને બેસે તમારે આ છોકરો રણમાં જતો મારા જેવી દશા એવી દશા આવશે પગના જવાની જ વાત કરીએ જગ્યાએ તો જોવા જવાનું છે અમારે. હોવે. એવું હે હોવે. તે ઊંધું ગાલીને કરી જ નાખો દેતા ના, ના, વળી. બોલે મને હોવે. હારું ખોટું ના કરવા જતો મારા જેમ નકર ફસાઈ જશો અમે ફસાઈ જાય છે એટલી ઉંમર માં ના ના અમારા છોકરાની દશા ના બગાડાય અમે આપણા ઘરે બગાડીએ એવું છોકરો ના બગાડાય ના ના જતા અને પાછા હું કહું જલ્દી ફટાફટ ના આવે તો તૈયારીઓ કરજો મને બોલાવજો તો હું હેત જીવતા જીવતા હોવે. કોઠો એટલે ચોપડો મારા કરું હવે ઘેર મોડું થાય એવું છે ડોશી વાત જોતી હશે એટલે હું જઉં હો હા આવજો હા, તો તમને ભેગો થવા પીછળ આવ્યો તો એ, હો, જય માતાજી હા જય માતાજી છોકરા છોકરા આવજો હો ને હા જય માતાજી કે જય માતાજી હા જય માતાજી હું એવું હા જવા દે વાત ખબર કાઢીને આવે એટલે એમના જીવનો સંતોષ આ